હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ। આજે આપણે બનાવશું રાઈસ ખીચું, જે બનાવવામાં ખૂબ જ ઇઝી હોય છે અને એને તમે જ્યારે પણ મન કરે ત્યારે બનાવીને ખાઈ શકો છો। તો એ માટેની આપણે સામગ્રી જોઈ લઈએ। તો ખીચું બનાવવા માટે મેં અહીં લીધો છે 1 કપ જેટલો ચોખાનો લોટ, જે મેઝરિંગના કપ આવે છે એનાથી જ મેં 1 કપ માપ્યો છે। અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે। જીરુંને મેં શેકીને હાફ ક્રશ કરી લીધું છે, 1 ચમચી જેટલું જીરું છે આ। 2 નંગ તીખા લાલ મરચાંને મેં આ રીતે કૂટી લીધા છે, વાટી લીધા છે। બેકિંગ સોડા 1/8 ટીસ્પૂન જેટલું લીધું છે। સ્વાદ મુજબ મીઠું, તેલ લીધું છે અડધી ચમચી જેટલું અને 1/2 કપ જેટલું પાણી લીધું છે। જો જરૂર લાગે તો આપણે બીજું પાણી પણ યુઝ કરીશું। તો મેં 1/2 કપ જેટલું પાણી આ વાસણમાં ઉકાળવા માટે મૂકી દીધું છે। હવે આપણે એમાં જીરું નાખશું, અજમો નાખશું, વાટેલું લીલું મરચું નાખશું, અડધી ચમચી જેટલું તેલ નાખશું, સ્વાદ મુજબ મીઠું નાખશું। હવે આ બધાને આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને જેવું હોઈ શકે એટલું તમે જાડા તળિયાવાળું વાસણનો યુઝ કરો, જેથી ચોંટે નહીં। તો હવે આ બેકિંગ સોડા એમાં નાખશું, ચપટી જેટલો જ બેકિંગ સોડા નાખવાનો છે। તો હવે આપણે જે ચોખાનો લોટ લીધો છે અને એક આ રીતનું વેલણ લઈ લીધું છે મેં, વેલણથી મિક્સ કરશું તો એકદમ ઇઝી રહેશે। તો આ રીતે થોડો થોડો આપણે ચોખાનો લોટ નાખતા જશું અને મિક્સ કરતા જશું, ગાંઠ ના પડે એનું ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે આ રીતે કપડાથી પકડીને બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો હવે આમાં પાણી થોડુંક ઓછું લાગે છે, તો 2 મોટી ચમચી જેટલું આપણે આમાં પાણી નાખશું। એ પછી આપણે આને 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનું છે અને કૂક કર્યા પછી ને 5 મિનિટ એમ જ સ્ટીમમાં રહેવા દેવાનું છે। તો આ 2 મોટી ચમચી જેટલું હું અંદર પાણી એડ કરીશ। હવે પાણી નાખ્યા પછી ફરીથી આપણે એને એક વખત સરસ મિક્સ કરી લેશું। તો આ મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે એક ચમચો કે ચલેથો જે પણ હોય એને લઈને એકદમ ઇવનલી આને સ્પ્રેડ કરી દેવાનું છે વાસણમાં, આ રીતે ફેલાવી દેવાનું છે। હવે એના ઉપર આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક કરશું અને કૂક કર્યા પછી ગેસની ફ્લેમ ઓફ કરીને 5 મિનિટ એમ જ સ્ટીમમાં રહેવા દેશું। તો 4-5 મિનિટ પછી આપણું ખીચું રેડી થઈ ગયું છે। તો આ જોઈ શકો છો, સરસ ખીચું આપણું રેડી થઈ ગયું છે। તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરી લેશું। તો મેં આને પ્લેટમાં કાઢી લીધું છે। હવે એના ઉપર એક મોટી ચમચી જેટલું સિંગ તેલ નાખશું। સિંગ તેલથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને આ અથાણાનો સંભાર મસાલો છે એ થોડોક એના પર આ રીતે ભભરાવશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું રાઈસ ખીચું। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।